એક ગામમાં એક શાકવાળા ભાઈ હતા. તે ગલી ગલી જઈ અને પોતાનું શાકભાજી વેચતા હતા. લારી લઈને જતા હતા કે ટમાટર, બટેકા, ભીંડો કાંઈ પણ હોય. લોકો આવીને પૂછતા હતા કે ભાઈ બટેકા કેટલાના આપ્યા? તો કે 20 રૂપિયા કિલો પ્રભુ. ભાઈ ટમાટર કેટલા આપ્યા? તો કે 40 રૂપિયા કિલો પ્રભુ. મરચા કેટલા આપ્યા? તો કે 10 રૂપિયાના 100 ગ્રામ પ્રભુ. આ રીતે બધાને પ્રભુ કહીને બોલાવતો હતો. અને સામે માણસોને પણ પછી આદત પડી ગઈ, કાંઈ પણ લેવું તો પ્રભુ આટલું આપી દો ને, પ્રભુ આટલું આપી દો ને. થોડા સમય પછી એક ભાઈને પૂછ્યું કે ભાઈ તમારું અસલી નામ છે કે નહીં? તમે બધાને પ્રભુ કહો છો, બધા તમને પ્રભુ કહે છે, તો આનું પાછળનું એક કારણ શું છે? ત્યારે એ ભાઈએ કીધું કે હું તો એક ગામમાં રહેતો હતો, ત્યારે મારા ગામમાં એક વિદ્વાન પંડિત આવ્યા. એણે ખૂબ સરસ પ્રવચન આપ્યું, સંસ્કૃતના શ્લોક, ગીતાના અધ્યાય ખૂબ સરસ સમજાયું. પણ હું તો એક ભણેલો વધારે માણસ નહોતો, તો મારા સમજમાં તો આ બધું આવ્યું નહીં. પણ હા, એ મહારાજની મને એક વાત ખૂબ ગમી. એણે કીધું હતું કે દરેક માણસના અંદર પ્રભુનો નિવાસ છે અને દરેક માણસને સારા દ્રષ્ટિથી પ્રભુ સમજીને એની સાથે વ્યવહાર કરવો. અને આ વાત મને ખૂબ ગમી ગઈ. તે દિવસથી જ હું બધા સાથે પ્રેમથી અને બધાને પ્રભુ કહીને બોલાવું છું. અને સામે માણસો પણ મને ખુશીથી પ્રભુ કહીને બોલાવે છે. બસ હું બધા માણસમાં ઈશ્વરનો નિવાસ જોઉં છું. પછી એ નાનો હોય, મોટો હોય, અમીર હોય, ગરીબ હોય, બસ મારા માટે તો બધા ઈશ્વર સમાન છે.